त्वमहं न जाने कृष्ण त्वदीया पदपङ्कजपञ्जरन्ते अद्यैव मे विशतु मानसराजहंस प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते चिन्ता सन्तानहङ्कारो यदपादाम्बोजरेण श्रियाणां तानि जातार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तो सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् ज्ञानानतिनिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः नमामि हृदयशेषे लीलाक्षीराब्धिसायिनम् वेव्यमानं कलानिधिं चतुर्भिस्तथा षड्भिरविराजते योऽसौ पञ्चधाहृदये मम श्रीबालकृष्ण करारविन्दे मुखारविन्दे स्वयन्तं वटास्य पत्रास्य पुटे शयानां बालमुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवा जिहवे त्रिभस्वामृत में सदेवा गोविन्द दामोदर माधवेति विक्रेतुकामा तुलगोपकन्या मोदाविपादस्त्रिपति समूर्ति दर्भ्यादिकम्मोहसादयेत गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्द दामोदर माधवेति सुखं शयानानिलये निजेति नामानि विष्णो प्रवदन्ति मृत्या सुतं मयतां व्रजन्ते गोविन्द दामोदर माधवेति है सदायं भज सुन्दराय नामा
दामोदरवादवेति दुःखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्याम् गोविन्द दामोदरमाधवेति स्वामेव याते मम देहि विहवे समागते दण्डधरे कृतं ते वक्तव्यमेवं मधुरं सुभक्त्या गोविन्द दामोदरमाधवेति बोलिए श्री द्वारिकाधीश की श्री गणेशाय नमः श्री सरस्वती नमः श्री सद्गुरुभ्यो नमः श्री मातृपितृ चरणकमलेभ्यो नमः श्री कुलदेवताभ्यो नमः श्री इष्टदेवताभ्यो नमः स्थानदेवताभ्यो नमः ग्रामदेवताभ्यो नमः ॐ नमो भगवते वासुदेवाय गई काले कृष्ण લીલામૃતનું પાન કરતા કરતા કૃષ્ણની લીલા દેવોને પણ આકર્ષે છે એવી છેલ્લે જે આપણે બ્રહ્માજીને મોહ થાય છે કે સાક્ષાત બ્રહ્મ પરમાત્મા અહીંયા પૃથ્વી ઉપર એનું અવતરણ થયું છે તો બ્રહ્માજી પણ મોહમાં પામે છે એનો મોહ છે એ નષ્ટ થાય છે બ્રહ્માજી છે એ ભગવાનની સ્તુતિ કરે છે ત્યાર પછી સુખદેવજી છે એ આગળની કથા કહે છે કે એક દિવસ દાવજીએ કહ્યું કે ચાલો આપણે જઈએ અને જોઈએ કે રાક્ષસ કેવો છે. હવે ધેનુકાસુરની ધેનુકાવધની વાત આવે છે. એ રાક્ષસ એવો છે કે લોકોને ફળ પણ ખાવા દેતો નથી. ચાલો જઈએ, ડરો નહીં. દાવ કૃષ્ણ ગોવાળિયા સાથે ગયા જંગલમાં. તાલવનમાં દાવજી મહારાજે આજે ફળોથી લચેલા ઝાડ જોયા, ઉપર ચડ્યા, ત્યાંથી ફળ છે એ પાડ્યા. ટપોટપ ફળ નીચે પડવા લાગ્યા. અવાજ આવ્યો, ધેનુકાસુર ભૂખતો ભૂખતો આવ્યો કે આ ઝાડ ઉપર કોણ ચડ્યું છે. નીચે ઉતાર્યા બધાને, એની સામે થયા. ધેનુકાસુરે આવી અને દાવજીની છાતી ઉપર પાછલા પગથી પ્રહાર કર્યો. દાવ શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ નારાયણ છે, જરાય કાંઈપા નહીં. ધેનુકાસુરના પુનઃ પ્રહાર થાય. શું છે? ધેનુકાસુર ફરીથી એના ઉપર દાવજી ઉપર પ્રહાર કરવા જાય એ પેલા દાવજી એના પકડી અને એવી રીતે ગોળ ગોળ ફેરવી અને ઘુમાવી અને પછી પ્રખાડ્યો કે આ રીતે દાવજીનો જય જયકાર થયો, ધેનુકાસુરનો વધ થયો. દાવજી મહારાજ કી જય. આધ્યાત્મિક દ્રષ્ટિએ
ધેનુકાસુર એ દેહાધ્યાસનું પ્રતીક છે અને દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ, આ દેહની અંદર હું છું એવી જે ભાવના એને દેહાત્મ બુદ્ધિ કહેવાય, એ જ દેહાધ્યાસ. હવે આ લીલા થયા પછી જયારે ભગવાન છે ઘરે આવ્યા એટલે કનૈયો કહે છે કે આજે દાઉજીએ ગધેડાને માર્યું. ધેનુકાસુર દાઉજીને એમ થયું કે અમારી મસ્કરી કરે છે. દાઉજી રિસાણા. બીજા દિવસે ફરીથી બધા બાળકો જાય છે, પણ કનૈયાનો એવો પ્લાન હતો કે આવતીકાલે કાલીય નાગનું દમન કરવું છે અને કાલીય નાગ એટલે શેષ, અને શેષને સાથે લઈને જાય તો કૃષ્ણને જે લીલા કરવી એ ન થઈ શકે. એટલે દાઉજીને એ પીડવે છે બધા કે આજે દાઉજીએ ધેનુકાસુરનો ગધેડાનો વધ કર્યો, એની હત્યા કરી, એનું કલ્યાણ કર્યું. દાઉજી આવી રીતે બધા મજાક કરે છે, એની હાંસી થાય છે. તો દાઉજી વિચાર કરે છે કે જાઓ તો હવે પછી મારે નથી આવવું, તમારી રીતે તમે જાઓ. બીજા દિવસે ભગવાન કાલી અને આગનું દમન કરે છે. દાવ ચિરાઈ ગયા. આજે કૃષ્ણ સાથે ન ગયા. ગાયો અને રાય અને સખાઓની સાથે પ્રભુ વનમાં આવ્યા. આજે કાલી હૃદય તરફ આવ્યા. રાસલીલા સમયે ભગવાન જે જલક્રીડા કરવાના છે એ આ કાલી હૃદયમાં કરવાના હતા. એટલે એ સ્થાનની સાફ સુફી કરવા માટે આજે ભગવાન આવ્યા છે. કાલિયાના વિષથી ક્લિષ્ટ થયેલી કૃષ્ણાને વિશુદ્ધ કરવા માટે કૃષ્ણ કટિબદ્ધ થયા. યમુનાને કિનારે સૌ ગેડી દળો રમતા હતા. એ રમતની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે જેના દ્વારા યમુનાના ધરાની અંદર દળો જાય એને લઈ અને આવવાનું. ગેડી દળો એટલે એનું આજનું નવું રૂપ હોકી, એ જ ગેડી દળો. એક ગોવાળિયાએ દળાને ફટકાર્યો. દળો ઉછળતો ઉછળતો કૃષ્ણ પાસે આવ્યો. કૃષ્ણ જોરથી ગેડી મારી અને એવો પ્રહાર કર્યો કે દળો ઉછળતો ઉછળતો સીધું યમુનાના ધરામાં. એટલે હવે ભગવાન કૃષ્ણ છે એને જ કાઢવા જવાનું એવું તો નક્કી થયેલું. મારાથી દડો પડ્યો છે એટલે હું જ કાઢી આવી. ગોવાળિયાઓએ કહ્યું નહીં કૃષ્ણ એમાં જતો નહીં, એમાં ભયંકર નાગરીય છે. કનૈયો કે કાંઈ વાંધો નહીં, નિયમ એટલે નિયમ, નિયમનો ભંગ ન થાય. આપણે નક્કી કર્યું હતું કે જેના દ્વારા દડો જાય એને જ એ પાણીમાંથી લઈ આવવાનું. કૃષ્ણએ પોતાનું ઉત્તરીય કાયદું ઉપૈણી હતી. પિતાંબરનો વાયલો કછોટો મલ્લની અદાથી ખંભાને ઠપકારી અને કદમની ડાળી ઉપર અને યમુના ઉપર જઈ અને યમુના નદીની અંદર ધરાની અંદર કૂદકો માર્યો. મારતા જ ભગવાન છે, કૂદકો મારતા જલમાં વિક્ષેપ થયો. એમાં મોટા વમળ ઉઠ્યા જલની અંદર. કિનારા ઉપર પાણી પડી ગયું અને કૃષ્ણ સીધા તળિયે. ત્યાં જળમાં વિક્ષેપ થયો કે કાલિયથી એકદમ વળખા ક્રોધથી ધુઆ ફુવા થયો. મારા સામ્રાજ્યની અંદર પગ મૂકવાની કોણે હિંમત કરી? આ કોણ છે? વિષથી દૂષિત આ જળની અંદર પ્રવેશ કરવાની કોઈની તાકાત નથી. એ દૂષિત જળ પીવે તો એ મૃત્યુ પામે, પણ એ જળ ઉકળતું રહેતું હતું. એવા ઝેરી નાગ હતો અને એ ઉકળતા જળમાં ઝેરી વરાળ નીકળતી હતી. આકાશમાંથી કોઈ પક્ષી કદાચ ઉડતું ઉડતું ત્યાંથી પસાર થાય અને એ વરાળ જો એને સ્પર્શ કરે તો એ પણ મૃત્યુપ્રાય થઈ જાય. એવું આનું પાણી. આજુબાજુની વનસ્પતિ એટલી ઝેરી થઈ જાય. એમાં કોણે આ પ્રવેશ કર્યો? કોણ આવ્યું? જોયું તો સામે ભગવાન કૃષ્ણ. ભગવાને જોયું કાલિય જતો સામે. આ પણ કાળો અને એ પણ કાળો, બે એક સરખા ભેગા થયા. અને જયારે એક સરખા ભેગા થાય ત્યારે જ મજા આવે.
બધી મજા આવવા લાગી. ચારેય બાજુથી કાલિય કૃષ્ણને વિસરાઈ વળ્યો. ભમરડામાં જેમ દોરી વીંટીએ એ રીતે કૃષ્ણને વીંટી લીધા. લઈ આવ્યો બહાર, એવી રીતે વિસરાઈને આવ્યો. ગોવાળિયાઓએ આ દ્રશ્ય જોયું. આ બાજુ ગોવાળિયાઓ રડવા લાગ્યા. ગોપીઓની આંખમાં અશ્રુ આવ્યા. અને એ જ સમયે ત્યાં ઘરે પણ યશોદાને અનિષ્ટની આશંકા ગઈ, એટલે એ પણ દોડીને આવ્યા. હવે કૃષ્ણ લીલા શરૂ કરી. અત્યાર સુધી તો એના બંધનમાં બંધાયેલા હતા. હવે પોતાનું પરાક્રમ ચાલુ કર્યું. કારણ કે મહાન ગારુડી મદારી હોય, એની પાસે નાગ હોય, મુરલી હોય. કનૈયાની પાસે પણ નાગ, મુરલી, મદારીનો ખેલ કરવા લાગ્યા. કનૈયાએ અત્યાર સુધી ડુગડુગી વગાડવાનું કામ કર્યું. બધા આવી ગયા, માણસો ભેગા થઈ ગયા. યશોદાજી આવ્યા, ગોપ બાળકો આવ્યા. આખો યમુનાનો કિનારો ગોઠવાઈ ગયો, આખું ઓડિયન્સ ગોઠવાઈ ગયું. હવે બરાબર થયું. નાગના પાસમાંથી છૂટવા માટે પરમાત્માએ સૌ પ્રથમ પોતાના શરીરને વધાર્યું, ફૂલાયું. નાગ એકદમ ચકચકાવી અને બાંધી અને બેઠો હતો. કૃષ્ણએ જેવું શરીર ફૂલાયું કે નાગના શરીરના મંકોડા તૂટવા લાગ્યા. સહન ન કરી શક્યો, બંધન છૂટી ગયું. અને ફણાથી કૃષ્ણને જ્યાં પ્રહાર કરવા જાય ત્યાં કૃષ્ણ તરતા એક બાજુ જઈ ગયા. અને આ નાગનથૈયાની લીલા એના ઉપર ચડી અને ભગવાન શ્રી નાચ કરે છે. ઠગ દ્વારા પ્રહાર કર્યો. કાલીએ એને વશ થાય છે. આ રીતે કાલીએ નિગ્રહ કર્યો ભગવાને. આ રીતની કથા યમુનાજીમાંથી બહાર આવે છે. કાલીએ એને વશ થયો, શરણે આવી ગયો. એને સ્થાન બતાવ્યું કે તું અહીંથી જતો રહે. આ કાલીયના એ ઇન્દ્રિયાભ્યાસ છે. આનો કઈ વિકલ્પ નથી. આમ સ્થિતિ ચાલુ જ રહેવાની છે. જેનુકાસુર એ દેહાભ્યાસ છે, દેહની અંદર આત્મબુદ્ધિ છે. અને કાલીય નાગ એ ઇન્દ્રિયાભાસ છે. શ્રીમદ ભાગવતની સમાધિ ભાષા છે. આધ્યાત્મિક માર્ગદર્શન એની અંદર છે કે ઇન્દ્રિયોની અંદર ઝેર છે. શેનું? તો કે વિષયો તરફ. ઇન્દ્રિયથી વિષયોમાં આકર્ષિત થાય તો એ વિષયોને એનો સંયમ કરવો, એનો નિગ્રહ કરવો, અંદર તરફ વાળી લેવી. એ જ આ કાલીય નાગ, ભગવાન શ્રી કાલીય નાગનું સમન કર્યું, એનો નિગ્રહ કર્યો. ભગવાને કાલીય નાગ સાથે યુદ્ધ કરી અને એને માર્યો નથી, એનો નિગ્રહ કર્યો. એને નાખ્યો છે. એના પણ કારણો છે. એક કારણ એ કે નાગપત્નીઓએ ભગવાનની સ્તુતિ કરી. એ એવી રીતે કે પોતાના સૌભાગ્યની એમણે ભીખ માંગી. ભગવાને સાંભળી અને એને માર્યો નહીં, પણ એનો નિગ્રહ કર્યો. બીજું કારણ એમ બતાવવામાં આવે કે કાલીય નાગ એ ઇન્દ્રિય અભ્યાસ છે. ઇન્દ્રિયોને મરાય નહીં, પણ ઇન્દ્રિયોનો નિગ્રહ કરાય. આંખ છે તો એ જોવાનું કામ કરે તો આંખને થોડી ન નખાય, પણ એને દ્રષ્ટિ અપાય. એને ક્યાં વાળવી? તો કે આને ભગવાનનું દ્રશ્ય બતાવીએ. કાન છે તો કાનને હાઈફા કરીને આપણે બેરું ન થઈ જવાય, પણ એ કાન દ્વારા કંઈક એવી વાણી સાંભળીએ કે જે કલ્યાણકારી હોય. એટલે ઇન્દ્રિયોને મારવાની નહીં, પણ એના ઉપર સંયમ મેળવવાનો. તો એક કારણ એવું કે ઇન્દ્રિયોનો સંયમ, એટલે ભગવાને કાલીયને નાખ્યો છે. ત્રીજું કારણ એવું છે કે કાલીય ભગવાનનો દીકરો થાય. આશ્ચર્ય સાથે એવી વાત છે કે કાલીય ક્યાં રહે? યમુનાજીના ધરામાં, યમુનાના ઉદરમાં. યમુના કોણ છે? કૃષ્ણ પ્રિયા. શ્રી કૃષ્ણ તુર્ય પ્રિયા, એટલે પ્રિયા એટલે કે પત્ની. ગોદમાં પત્નીના ઉદરમાં રહ્યો એટલે પુત્ર થયો.
એટલે પુત્રને દંડ દેવાય પણ એને મરાય નહીં. એટલે એક અર્થ એનો એ થયો. જેમાંથી રક્ત નીકળી જાય એ વિરક્ત થઈ જાય. રક્ત એટલે લોહી, અને જેમાંથી લોહી નીકળી જાય, રક્ત નીકળી જાય એને વિરક્ત કહેવાય. એટલે ઇન્દ્રિયોથી વિરક્ત થઈ, વિષયોમાંથી વિરક્તિ સિદ્ધ થઈ, વિષય વિલાસથી વિરાગ થાય એટલે જીવ છે એ જાયગો બને. નાગ છે એના મોઢામાંથી રક્ત ઓકવા માંડ્યો એટલે વિરક્ત થઈ ગયો. ભગવાને એનો નિગ્રહ કર્યો. આ રીતે ઇન્દ્રિયનો નિગ્રહ, ઇન્દ્રિયાધ્યાસ કર્યો ભગવાને. ભગવાને કાલિયાને કહ્યું કે હે કાલી, હું તને મારતો નથી, પણ મારી આજ્ઞા છે કે તું આ સ્થાન છોડી અને જતો રહે. તારે હવે અહીં રહેવાનું નથી. પાણી વિશુદ્ધ થાય, હવે લોકો આ જળનો ઉપયોગ કરી શકે. પરમાત્માએ પેલા કાલિયાને શિક્ષા કરી. કાલીએ ભગવાનને કહ્યું કે હે પ્રભુ, હું આ સ્થાન છોડી અને ક્યાં જાઉં? આ સ્થાન છોડી અને જો હું અન્યત્ર જાઉં તો મને ગરુડનો ભય રહે, ગરુડ મને મારી નાખશે. એટલે ભગવાને એમ કીધું કે હું તારી એ બાબતે રક્ષા કરીશ. ભગવાન એને સ્થાન બતાવે અન્યત્ર જવા માટે કે એના ભયના કારણે, ગરુડના ભયને કારણે કાલી આયા યમુનાના ધરામાં આવી અને છુપાયો તો ભગવાને એના રક્ષણની જવાબદારી સ્વીકારી. અને આ રીતે કાલિયાને કીધું, કાલી છે એ અન્યત્ર જવા લાગ્યો. 2 વાર ભગવાને ત્યાર પછી દાવાગ્નિનું પાન કર્યું. એક વખત દાવાગ્નિ સુકામે લાગ્યો. કાલિયાના ઝેરથી આખું જંગલ, એની આજુબાજુનો વિસ્તારથી દૂષિત થઈ ગયો હતો. એટલે ભગવાને એમ વિચાર કર્યો કે જેટલી અહીંયા વનસ્પતિ ઉગેલી છે, ઝાડવા છે, એ બધા ઝેરી છે, એના ફળે ઝેરી છે, ત્યાં ઉગેલું ઘાસે ઝેરી થઈ ગયું છે. અગ્નિ દેવતાએ વિચાર કર્યો કે આ બધા ભૂખા થયા છે. સવારના પ્રતીક્ષા કરતા હતા. કનૈયો યમુનાના ધરાની અંદર પડ્યો. જ્યારે નાગને નાથી અને ઉપર આવ્યો, સાંજ પડી ગઈ, બધા ભૂખા થયા. એટલે અગ્નિ દેવતાને એમ થયું કે આ બધા સુઈ ગયા છે. અત્યારે સવારે ઉઠી અને એને ભૂખ લાગશે અને આમાંથી કાંઈ પણ વસ્તુનું ભક્ષણ કરશે તો એને ઝેર કરશે. આજુબાજુ તો બધે સર્વત્ર કાલી અનાગના કારણે વનસ્પતિથી માંડીને બધું ઝેરી જ બની ગયું હતું. એટલે એવો વિચાર કર્યો કે આ દાવાગ્નિ લાગે, અગ્નિ ઉત્પન્ન થાય, જેને કારણે અહીંયા છે એ બધું બળી જાય. આ અગ્નિ ઉત્પન્ન થયો, ઝેરની અસર નષ્ટ થાય, એટલા માટે અગ્નિ ઉત્પન્ન થયો. ભગવાને છે એ ઝેરનો નિગ્રહ કર્યો. દાવાગ્નિનું ભગવાને પાન કર્યું. ત્યાર પછી ગ્રીષ્મ ઋતુ આવી. ગ્રીષ્મ ઋતુની અંદર પ્રકૃતિ પણ પરમાત્માની પૂજા કરે છે. ભાગવતમાં એવું કહ્યું કે ગ્રીષ્મ ઋતુ પણ વસંત ગુણ લક્ષિત હતી. ગ્રીષ્મમાં તો ગ્રીષ્મ જેવા લક્ષણ દેખાવા જોઈએ. ગ્રીષ્મ ઋતુનું આ વસંતના લક્ષણ કેવી રીતે દેખાયા? એટલે સુખદેવજીએ કહ્યું કે એનું કારણ શ્રી કૃષ્ણ છે વૃંદાવનની અંદર વિહાર કરે છે ને એટલે. અને શ્રી કૃષ્ણ સ્વયં વસંત છે. ભગવાન એમ છે કે ઋતુનામ સુકુમાર કર, ઋતુઓની અંદર હું વસંત છું. એટલે આ વસંત તને જે ભાસ થાય છે, દેખાય છે કે ગ્રીષ્મની અંદર વસંત જેવી કેમ અનુભૂતિ થાય છે, પણ સાક્ષાત ભગવાન પરમાત્મા બિરાજે છે એટલે વસંતની અનુભૂતિ થાય. ગ્રીષ્મ ઋતુમાં ભગવાને દાઉદી મહારાજ દ્વારા પ્રલંબાસુરનો નાશ કર્યો. પ્રલંબાસુર છે ગોવાળિયાનું રૂપ લઈને આવ્યો. શ્રી કૃષ્ણનો સખા બનીને આવ્યો, એનો મિત્ર બનીને આવ્યો. જે ભાવથી આવે એને ભગવાને એ રીતે સ્વીકાર્યો છે. ભગવાને એમ કીધું તારી ભાવના હોવી જોઈએ, તું જે ભાવના લઈને આવે એ પ્રમાણે હું તારો સ્વીકાર કરું અને તારી ઈચ્છાની પૂર્તિ કરું. આ પ્રલંબાસુર છે એ વાછડો થઈને આવ્યો, અરે ગોવાળનું રૂપ લઈને આવ્યો, ગોપ બાળક થઈને આવ્યો. ભગવાને એને મિત્ર રૂપમાં સ્વીકાર્યો. શરણે આવે એને ના પડાય. સખા બનીને આવ્યો એટલે ભગવાને એને માર્યો નહીં પણ એને તાર્યો. તો મારે તો મિત્રનો દ્રોહ થયો કહેવાય. એટલે ભગવાને જાણી લીધું. કૃષ્ણએ દાવને કહ્યું
કે આનો તમે ઉદ્ધાર કરો, આને જો હું મારીશ તો મિત્રનો દ્રોહ ગણાશે, એટલે મારાથી ન મરાય પણ તારાથી તો મરાય ને, માર મૂકો એટલે ગુજરી જાય. પ્રલંબાસુર આવ્યો હતો કૃષ્ણને અને દાઉદજીને મારવા, પણ દાઉદજી મહારાજે મુષ્ટિકાનો પ્રહાર કર્યો એના ઉપર અને એ મર્યો. દાઉદજી એને માર્યો, પણ કૃષ્ણને થયું કે મારો તો સખા મિત્ર થઈને આવ્યો, એટલે કૃષ્ણ ભગવાને એને પાયરો. કૃષ્ણ પોતાનો ધર્મ ન સ્વીકારતા, કૃષ્ણ પોતાનો ધર્મ ન સ્વીકારતા અને એ વત્સાસુર છે કૃષ્ણએ એનો ધર્મ ન ચૂકે એને તાયરો. આ પ્રલંબાસુર એટલે આધ્યાત્મિક ભાષામાં અંતઃકરણ ધ્યાસ, દેહાધ્યાસ એ ધેનુકાસુર, ઇન્દ્રિય નિગ્રહ એ કાલિયનાગ. હવે આ અંતઃકરણ ધ્યાસ એટલે અંતઃકરણ ચતુષ્ટય, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, એની શુદ્ધિ થવી જોઈએ. એક એક શુદ્ધિ થાય ત્યારે ભગવાન છે એ જીવને રાસલીલાનો અધિકારી બનાવે. એટલે અહીંયા બધું અધિકારી કેને બનાવવા છે? જેને ભગવાને બધાને આમંત્રણ તો આપ્યું છે કે રાસલીલામાં પધારવાનું, પણ એના માટે જીવની લાયકાત હોવી જોઈએ. તો જીવ લાયક થાય એટલા માટે શું કર્યું? તો કે દેહાત્મધ્યાસ, દેહની અંદર જે આ બુદ્ધિ છે કે આત્મભાવ છે એને નાશ કર્યો. પછી ઇન્દ્રિયનો નિગ્રહ કર્યો, કાલિયનાગનો નિગ્રહ કર્યો. હવે તો કે આ પ્રલંબાસુરનો વધ કર્યો, એ અંતઃકરણ ધ્યાસ કર્યો. ત્યાર પછી ગ્રીષ્મ ઋતુ પૂરી થઈ, હવે આવી વર્ષા ઋતુ. ધરતી તપી ગઈ, એને શીતળતા જોઈએ. આકાશમાં વાદળ છવાયા, આવ્યો અષાઢ. વાદળો બેવડા ત્રેવડા ચોગડા થવા લાગ્યા, મોરલા ટહુકા દેહકા લાગ્યા. ગોવર્ધનની ગિરિકંદ્રામાં ધરતીને થયું બસ હવે શીતળતા મળશે, અને વાદળની ગળગળાટી થવા લાગી. ધરતી મેહુલિયાના સ્વાગત માટે તત્પર થઈ. મુશળધાર વરસાદ વરસવા માંડ્યો, સમુદ્ર ખળભળવા લાગ્યા, નદી નાળા છલકાયા, યમુના બે કાંઠે વહેવા લાગી. તપેલી ધરતીને શાંતિ થઈ, સુકાયેલી ધરતીથી નવ પલ્લવિત થઈ. ધરતીએ લીલી ચાદર ઓઢી લીધી. ગુરુ મહારાજ આજ્ઞા કરે અને શિષ્યો વેદઘોષ ચાલુ કર્યો. એમ દેડકાઓએ જાણે વેદઘોષ ચાલુ કર્યો. બધી જગ્યાએ પાણી ભરાઈ જાય, દેડકા બોલવા માંડે. એમ વરસતા વરસાદમાં પણ ભગવાને ગાયો ચરાવવાનું બંધ નથી કર્યું. પિતાંબરનો કછેડો વાળ્યો હોય, હાથમાં લાકડી, ખંભે કામડી, કોસલી ઓઢી હોય. કંતાન કોથળો હોય એની કુસલી બનાવી હોય, એની છત્રી નહીં, કુસલી ઓઢી હોય અને એ માથે ઓઢી હોય. વરસાદ વરસતો હોય, વાદળા સર્જના હોય, વીજળી ચમકતી હોય, મોરલા ટહુકા થતા હોય, યમુનામાં પૂર આવ્યા હોય. આ પ્રકૃતિ છે, આ વરસાદ વર્ષા ઋતુનું વર્ણન છે. અને ભગવાન છે એ ગાયો ચરાવવા જતા હોય. વર્ષા ઋતુ પૂરી થાય અને શરદ ઋતુ આવી. વર્ષા અને શરદનું વર્ણન કરતા વ્યાસજીએ શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં અને તુલસીદાસજીએ શ્રી રામચરિતમાનસમાં કિષ્કિંધા કાંડમાં સાહિત્યની દ્રષ્ટિએ સુંદર દ્રષ્ટાંત અલંકાર પ્રયોજ્યા છે. એ અદ્ભુત છે. તુલસીદાસજી વર્ણન કરે છે રામ અને લક્ષ્મણ પ્રવર્ષણગીરીની ગુફાની અંદર જાય છે, એ વર્ણન છે. અને અહીંયા ભાગવતમાં સીધે સીધું શરદ ઋતુનું વર્ણન છે. વીજળી આકાશમાં સ્થિર નહોતી રહેતી, એમ દુષ્ટોની પ્રીતિ કોઈ એકમાં સ્થિર નથી રહેતી હોતી. આકાશમાંથી વરસતું વારી ઉપર હતું, ત્યાંથી તો સ્વચ્છ હતું, નિર્મળ હતું. પણ એકવાર એ પૃથ્વી ઉપર પડ્યું, પછી એ ડોળું થઈ ગયું, મલિન થઈ ગયું. તેની જેમ જેવી રીતે જીવ છે એ શુદ્ધ બુદ્ધ મુક્ત હોય, માયાના સંસર્ગમાં આવ્યા પછી એ મેલો થઈ જાય. અવકાશમાંથી બુંદ પડે આકાશમાંથી
એ ટીપું પડે એ નિર્મલ હોય, સ્વચ્છ હોય. જેવું પૃથ્વી ઉપર પડે એટલે મલિન બને, મેલું થઈ જાય, ડોળું થઈ જાય. એમ આ જીવ જ્યારે અવતાર ધારણ કરે ત્યારે નિર્મલ હોય, વિરક્ત હોય, શુદ્ધબુદ્ધ હોય, મુક્ત હોય. પણ માયાનો જેવો સંસર્ગ થાય એટલે એ મેલો થઈ જાય. એટલે ભગવાન આ વારા ઘડીયાને શુદ્ધ કરવા માટે આ બધી લીલા કરી. આ વર્ષા ઋતુનું વર્ણન કર્યું, શરદ ઋતુનું વર્ણન કર્યું. ભગવાને શરદ ઋતુને જોઈ મન પ્રફુલ્લિત થયું, આકાશ નિર્મળ થયું. હવે બધું અંતઃકરણ એ શુદ્ધ થઈ ગયું, બરાબર. જે લાયકાત હોવી જોઈએ આવી ગઈ. એટલે ભગવાન છે એ એક અધ્યાયમાં વેણુ ગીત આવે છે. જીવનના 21મા વર્ષે, આ 21મો અધ્યાય છે વેણુ ગીતનો. એના દ્વારા ભગવાન એમ બતાવવા માંગે કે 21મા વર્ષે કૃષ્ણની વૃંદાવન વિહારીની વાંસળી સાંભળવી જોઈએ. વિષયની વાંસળી સંભળાય તો તકલીફ, આધ્યાત્મિક વાંસળી સંભળાઈ જાય ને તો વાંધો નહીં, પણ વિષય રૂપી જે વાંસળી સંભળાય 21મા વર્ષે તો મુશ્કેલ. ભગવાન વૃંદાવનના એક વૃક્ષની નીચે ઉભા રહ્યા, પગની આટી મારી લલિત ત્રિભંગી. ભગવાન કૃષ્ણ જે ઉભા રહ્યા ને એને લલિત ત્રિભંગી કહેવાય. લલિત ત્રિભંગી બન્યા, બાકી ચિતવન છે, વામ બાહુ કૃત વામ કપોલ છે. વેણુ અધરાર્પિત કરી, ભગવાને અધર ઉપર વેણુ અર્પિત કરી. અધરને કોમળ કરાંગુલી દ્વારા, આંગળીઓ દ્વારા ભગવાને વેણુના છિદ્રોને પૂર્યા અને પ્રાણેશ્વર એ વેણુની અંદર પ્રાણ પૂર્યા. વાગી વેણુ વૃંદાવનમાં. 10મા સ્કંદમાં 5 મુખ્ય ગીત આવે. વેણુ ગીત, ગોપી ગીત, ભ્રમર ગીત, યુગલ ગીત અને મહિષી ગીત. સૌથી પહેલા વેણુ ગીત આવે. વેણુ સાંભળી અને ગોપીઓ છે ગીત ગાયું. અને એ જે ગીત છે એ વેણુ ગીત. શ્રી સુખદેવજી કહે કે હે રાજા, શરદ ઋતુ છે, એના લીધે જેના જળાશયો છે જળ અત્યંત નિર્મળ થઈ ગયા. શરદ ઋતુની અંદર આકાશ સ્વચ્છ હોય, જલ છે સ્વચ્છ થયું અને એમાં ખીલેલા કમળો સુગંધિત થયેલા મંદ મંદ વાયુ વહી અને આવે છે. એવા એ સુંદર વનમાં ભગવાન શ્રી કૃષ્ણએ ગાયો અને ગોપ બાળકો સાથે ત્યાં વનની અંદર પ્રવેશ કર્યો. 10મ સ્કંદ એ ભગવાનનું હૃદય છે અને આ પંચ જે આ 5 ગીત છે એ ભગવાનના પંચ પ્રાણ છે. એમાં ભગવાને પ્રવેશ કર્યો. એ સમયે વૃંદાવનમાં સરોવર, નદીઓ, વૃક્ષો, પુષ્પો વાળી વનરાજી મદોન્મત ભમરાઓના ગુંજન અને પક્ષીઓના કલરવથી ગાજી ઉઠ્યું. અને એ સમયે ભગવાને વેણુનાદ કર્યો. દરહા પીડન નટવરવપો કર્ણયોર કર્ણિકારમ બિભરદવાશકનકકપિ સંવૈજયંતિમ પ્રમાલમ રંદ્રાન વેણુરધરસુદયા પુરિયન્ન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદગીત કીર્તિ. ભગવાને વેણુનાદ કર્યો. શ્રી કૃષ્ણ ગોવાળિયાઓ સાથે વૃંદાવનમાં પ્રવેશ કર્યો. લલિત ત્રિભંગીમાં ઉભા રહ્યા. પહેલો વેલો વેણુનો નાદ કર્યો. બધાને આમંત્રણ આપ્યું કે રાસલીલાની શરૂઆત થાય, તમે પધારો. પણ એ પહેલા એક ગાય મને એમ કહે છે કે અહીંયા ચાનું વિતરણ કરવું છે, એટલે જરાક વાર વિરામ આપીએ કથાને. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ
હાલો 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 ચાલો તો થોડુંક મને આમ કંઈક મળશે, બરાબર? એ તકલીફ જ છે. Hello, 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 hello. એવું લાગે તો માસ્ટર મારો. Hello, 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 hello.
हेलो 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 तो हेलो 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 गिरिराज धरण की जय, कृष्ण कन्हैया लाल की जय। आ माइक्रोफोने काले એવું કર્યું હતું ઓલા એરપોર્ટ ઉપર જઈ ને એટલે એના માઇક્રોફોન ને બધું એવું આમ સ્ટાન્ડર્ડ હોય એમ એમાં એમ કે ઓલા સૂચન કરતા હોય હિન્દીમાં कृपया यात्रिकों यहाँ ध्यान दे, यहाँ सामान चेक करवाइए, प्रतीक्षा रूम में वेट कीजिए, ये બધું વ્યવસ્થિત બોલતા હોય પછી રેલવે સ્ટેશને જાય तो रेलवे स्टेशन एम कहते कृपया यात्री को ध्यान दे, जबलपुर एक्सप्रेस आधा घंटा लेट चल रही है, यात्री को प्रतीक्षा कीजिए। न्याय व्यवस्थित संभळाती હોય પછી બસ સ્ટેન્ડે જાય એસટી સ્ટેન્ડ એ માઇક્રોફોન એવો ધડબડાટો બોલાવતું હોય આમાં આગળ સેટીઓ આવતી હતી ને એવું જે થતું હતું ને એમ ઓલો પેલા ચેક કરે એવું કંઈક જોરદાર અવાજ આવે પછી ઓલો બોલે એસટી નો જે કર્મચારી હોય ને જે એન્કર તરીકે એન્કર તો ન કહેવાય એને પણ જે એનાઉન્સમેન્ટ કરે છે એ બોલે વિસાવદર બગસરા प्लेटफॉर्म नंबर 8 ऊपर राजकोट 2 वाया जयपुर जो गाय उभी है गाय उभी है ना गाय ने क्या गोतवा दे बोला रेलवे वाला बहु सारू के प्रतीक्षा रूम में वेट करो अथवा तो प्लेटफॉर्म ऊपर આવી ગઈ અને એસટી વાળાનું માઇક્રોફોન તો એવું હોય કે આપણે એમાં વળી વચ્ચે કોક પૂછવા આવે કે સાહેબ ગઢડા જવાની બસ કે નવું હોય છે એને જવાબ દે અહીંયા સૂચન ચાલુ રાખે અને આ ધડબડાટો બોલાવતું હોય એસટી વાળા ભૂંગળા હોય ને એવું આ કાલે મેં અનુભવ કર્યો આજે થોડીક મને તકલીફ પડી અને કાલ તો એવું છે કે અમારી શેરીમાં એક દુર્ભાગ્યપૂર્ણ સાંભળો એવો કે પૂર્વજન્મમાં એનો જ એકવાર પડ્યો હતો કાલે પાછો ઈ જ પડ્યો પણ જાણે એના ઉપર કેમ ઘાટ આવે છે કદી ભીમ 11 હતી ભગવાને વેણુનાદ કર્યો વૃંદાવનમાં વેણુ વગાડતા વગાડતા નંદનંદન ને જેને પોતાના નયન દ્વારા નિરખા એને જ નયનનું ફળ મળ્યું એની આંખોનું સાફલ્ય કહેવાય એ એની સફળતા કહેવાય કૃષ્ણ વન્ય સંપત્તિથી વિભૂષિત છે સોના રૂપા કે હીરાના દાગીના નથી આંબાના મોર ગળામાં વૈજંતી માળા ગુંજા માળા એટલે તણોઠીની માળા સાથે મોરપીંછ હોય મુગટમાં કાનમાં કરણના પુષ્પો હોય આ એની વન્ય સમૃદ્ધિ જ છે આખે આખો જે શ્રૃંગાર છે એ વન્ય સમૃદ્ધિથી છે એક ગોપીએ એમ કીધું કે અરે આ વાંસના કેવા એવા અહોભાગ્ય છે કે જે ભગવાન છે એને પોતાના અધરે અર્પિત કરે એ વેણુ કેટલી પુણ્યશાળી હશે
એને કેટલા પુણ્ય કર્યા છે કે વિઠ્ઠલને આટલી બધી વાલી છે. એક ગોપીએ એમ કહ્યું કે ભગવાન છે સતત મોરપંખ મોરપીઠ ધારણ કરે છે. શું કામે? એનો ઇતિહાસ એવો કે એક વખત વૃષભાનુ સુતા રાધાજી પાણી ભરવા ગયા. થોડી વાર થઈ રાજાજી જમના જળ ભરી અને આવ્યા. મોરલાએ પરિચય કરાવ્યો તેની સાથે, ભગવાન સાથે મળવાને. આ છે વૃષભાન દુલારી શ્રી રાધિકા, પ્રેમ સ્વરૂપા શ્રી રાધાને શ્રી કૃષ્ણ પહેલી વાર જોયા. હૃદયમાં કંઈક થયું. બંસી એમને આમ હાથમાં રહી ગઈ. ભગવાન ફૂંક મારવાનું જ ભૂલી ગયા. આ કૃષ્ણની દશા. અને રાધાને શું થયું? રાધાએ જોયું કે કૃષ્ણ છે એ મારી સામે એકી કસે જુએ છે. સખીઓની પાસેથી જેને વિશે ઘણું બધું સાંભળ્યું હતું એ આમ અચાનક મળી જશે એવી તો આશા નહોતી, એવી તો ક્યારેય કલ્પના નહોતી કે ઓચિંતાના મળી જાય. રાધાનું શરમાવાનું સ્વાભાવિક હતું. શું થયું? માથે જમના જલ ભરેલી મટકી રાધાના ઝુલફાના ખભા ઉપર છવાઈ ગયા અને કૃષ્ણ કૃષ્ણ થતું હતું. રાધા અટકી ગયા. જોયું કે કૃષ્ણ આમ સામે જુએ છે તો શરમાયા. ઘૂંઘટ તાણ્યો અને ઘૂંઘટ તાણવાના માથે ઘૂંઘટ તાણવા જતા ઈંધોણીને એના ઉપર મટકી હતી. એનું શું થયું? કૃષ્ણ ખડખડાટ હસી પડ્યા. રાધા શરમાય દોડી અને ઘરમાં ચાલ્યા ગયેલા. યુગલ સરકારનું આ પ્રથમ મિલન હતું. પહેલી વાર મળ્યા. યમુનાજી નીર ભરવા જતા હતા. કૃષ્ણને મોરલો લઈને ગયો. કૃષ્ણે જોયું કે પેલો મોરલો છે એ ત્રાસી આંખે કૃષ્ણની સામે એને જોયું. કેમ કેમ નંદલાલ કેવી મુલાકાત રહી? પ્રથમ મોરલો જેને ભગવાનને લઈ ગયો તો રાધાજીને મળવા માટે. મોરલાએ કીધું કે કેવી રહી મુલાકાત? કૃષ્ણએ કહ્યું આભાર. વારે વાહ, તે તો મારા માટે બહુ સારો પરિચય કરાવ્યો. તારા ઉપકારનો બદલો હું હવે કેવી રીતે વાળું? આજથી આ પ્રસંગની યાદગીરીમાં હું તારું મોરપીઠ છે એ હંમેશને માટે કાયમ ધારણ કરીશ. એટલે ભગવાન છે એ મોરપંખ ધારણ કરે છે. પછી એ જે વેણુનો નાદ જઈને સાંભળો એવી જે ગાય છે કે આ કૃષ્ણ વેણુના નાદનું જે અમૃત પોતાના કાન રૂપી પડિયામાં ઝીલતી હોય કાયમ માટે, અને એ કાન વડે જેને વેણુના નાદામૃતનું નાદરૂપી જે અમૃત છે એ ગાયોમાં એ દ્વારા કાન દ્વારા પ્રવેશ થાય અને એ અમૃત એ ગાયોના આંચળમાંથી દૂધ બની અને સ્વયં પીવા મળે. એ બંનેનો પ્રવાહ એ શ્યામ અને ધવલનો મિલન કાન દ્વારા એ અમૃતનું પાન કરે, વાંસળીનું પાન કરે અને એ ગાય છે સાક્ષાત અમૃત દિવસાવે એમ કે દૂધની ધારા થાય એમાં અમૃત ની ધારા. એ ગાયો અને એ વાછડાઓ તો આપણા છે એની વાત જ જવા દે. વૃંદાવનના પક્ષી સામે તો જો એમ ગાય એ વાછડા તો આપણા કાંઈ વાત ચાલો આ પક્ષીને તો જુઓ. પક્ષી સાચું પૂછો તો એમનામાં ઘણા ખરા મોટા મોટા ઋષિમુનિઓ હોય. તેઓ વૃંદાવનના વૃક્ષોની સુંદર કુપળો વાળી ડાળી ઉપર બેસી
આંખોનું નટકોઈ માર્યા વિના શ્રી કૃષ્ણની રૂપ માધુરી જોતા રહે છે અને નિરખી રહેતા હોય એ જીવે કેટલો ધન્ય કહેવાય કે જેને કૃષ્ણનું સાનિધ્ય ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થયું. ભગવાને આવી રીતે દરેક જેને ભગવાનનું દર્શન કર્યું એ બધા કૃતકૃત્ય થયા, એ ધન્ય થયા. આખે આખું વૃંદાવન એની અંદર જે કાંઈ વન્ય સમૃદ્ધિ હતી એ ધન્ય બની. હે પરીક્ષિત, વૃંદાવન વિહારી શ્રી કૃષ્ણ આવી અનેક લીલાઓ છે. ગોપીઓ પ્રતિદિન આપસમાં એનું વર્ણન કરતી અને પ્રેમથી તન્મય બની જતી હતી. ભગવાને વેણુનો નાદ કર્યો. બધા છે એ રાસલીલા માટે તત્પર બન્યા. જે જીવ અધિકારી હતો એને વેણુનો નાદ સંભળાયો. ત્યાર પછી આગળ ગોપીઓનો વિરહ, ભગવાને તેની સાથે રાસલીલા કરી, કેવી રીતે રાસ લીધા એ પેલા એક કથા આવે છે કે શરદ ઋતુ પૂર્ણ થાય અને હેમંત ઋતુ આવે અને એ ઋતુનો પ્રથમ માસ એ માર્ગશીર્ષ એટલે માગસર મહિનો આવે. ભગવાનને પ્રિય એવો ભગવાને ગીતાજીની અંદર એમ કીધું કે માસાનામ માર્ગશીર્ષોહમ, માસમાં હું માર્ગશીર્ષ મહિનો છું. એને ભગવાને એની વિભૂતિ બતાવી. એ હેમંત ઋતુમાં કેટલીક ગોપીઓ છે એ કાત્યાયનીનું વ્રત કરતી હતી. યમુના કિનારે જાય, ત્યાં જઈ મંગલ ગીતો ગાતી પોતપોતાના ઘેરેથી નીકળે. કાલિંદીને કિનારે જાય, પોતાના વસ્ત્રો કાંઠે મૂકી, પૂજાપાના પદાર્થો કિનારે મૂકી, કિનારા ઉપર કાત્યાયની દેવીની રેતીની મૂર્તિ બનાવે. એક મોટો પેલા ઢગલો કરી દે એનું પેટ, એના ઉપર એક બીજો ઢગલો નાનો કરે એ એનું માથું, અને એના બે હાથ ને બે પગ બનાવે. એવી રીતે જે આપણે ગોયરમાં બનાવીએ એ. આ રીતે મૂર્તિ થયા પછી એના ઉપર અભિષેક કરે. પછી એને ચંદન, ચોખા, ફૂલ, ધૂપ, દીપ વગેરે અર્પણ કરે. પછી એને હાથ જોડીને પ્રાર્થના કરે. કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપસુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. હે કાત્યાયની, હે મહામાયા, હે મહાયોગિન્યધીશ્વરી, અમે આપના ચરણમાં નમસ્કાર કરીએ છીએ. અમારા પૂજનના પ્રતાપે અમે જે આ પૂજા કરી એનો તમે સ્વીકાર કર્યો. એના બદલામાં અમે માગીએ છીએ કે આ નંદ બાબાનો છૈયો કનૈયો અમારો પતિ થાય. આવી પ્રાર્થના દરેક કરે. મીરા કહે છે કે જગતના બધા જ જીવો, જે કોઈ જીવ છે એ બધા સ્ત્રી છે અને પુરુષ કેવળ પરમાત્મા છે. કેવળ શ્રી કૃષ્ણ જ પુરુષ છે. આપણે સૌ એ કૃષ્ણ સાથે પરણવાનું. કેવી રીતે? તો આ બુદ્ધિનું ભગવાન સાથે લગ્ન કરવાનું છે, એવી રીતે પરણવાનું. પણ લગ્ન ક્યારે થાય? કે લગ્ન લાગે ને તો મગન થવાય. આ રીતે ગોપીઓ છે એ કાત્યાયનીનું વ્રત કરે અને દરેક એવી ઈચ્છા રાખે કે કૃષ્ણ છે એ અમને પતિ રૂપે પ્રાપ્ત થાય. એની પાછળ એક ઇતિહાસ એવો છે કે એમાં પછી બોલો દેદો કૂટવાની વાત આવે. અમરેલીની આજુબાજુનો જે વિસ્તાર એની આ બાજુમાં લાઠી ગામ છે. આ ઇતિહાસ એમ કે છે ત્યાં એક વખત ગામની નાની નાની છોકરીઓ નદીના કિનારે વ્રત કરતી હતી. એ દરમિયાનમાં એક યવન રાજા આવ્યો. એને આ છોકરીઓને એને એવી પ્રવૃત્તિ કરી, આ છોકરીઓને હેરાન કરે છે. એટલે એ ગામનો સુરવીર એ દેદો એ તલવાર લઈ અને ત્યાં આવ્યો. એ જે યવનના સૈનિકો હતા એ આ છોકરીઓને પકડતા હતા, એના બાવડા નાની તેને હેરાન કરતા હતા. દેદો આવ્યો, એને કેટલીક એના કબજામાંથી છોડાવી. દીકરીઓ છે એ જતી રહી. આ દેદો છે એના પોતાના પ્રાણ ન ટકે એવી હાલત, એટલો બધો ઘાયલ થઈ ગયો. આતરડા બહાર નીકળવા માંડ્યા. એક હાથે એ સાચવે, એક હાથે તલવાર. એમ કરતા કરતા એની આરે જજુમો
અને એને એવી ટક્કર આપી કે યવન જે રાજા હતો એને એમ કીધું એના સૈનિકોને કે ચાલો આપણે અહીંથી જતા રહીએ. આ દેદાએ એમ કીધું કે જ્યાં સુધી હું જીવતો હોય ત્યાં સુધી મારી દીકરીઓની લાજ ન જાય, તમે એકઈને સ્પર્શ ન કરી શકો, એને હાથ ન અડાડી શકો. એવડું ધીંગાણું થયું. અને એ ધીંગાણામાં છેલ્લે ઓલા ભાગતા ભાગતા છેલ્લે એક આરે બધાય પ્રહાર કરતા ગયા. એટલે આ દેદો છે એ શહીદ થઈ ગયો, એને બલિદાન દીધું. ગામની છોકરીઓ હતી એને દયા આવી કે આ આપણું રક્ષણ કરવા માટે થઈ અને મૃત્યુને ભેટ્યો. એટલે પછી છોકરીઓ છે એને બહુ અતિશય દુઃખ થયું, રડવા લાગી, રોવા માંડી. એટલે પછી દેદો છે એ કૂપે. ઇતિહાસ એવો છે કે એટલે આ બધું જે ઓલી આ ગોપીઓ જે આ છોકરીઓ જે ગોરમાનું વ્રત કરીને જે નદીએ જઈને પૂજા કરીને પછી દેદો કૂટવાનો એનું કારણ તો કે એણે એકવાર નાની નાની દીકરીઓના જીવ બચાવ્યા હતા, એના પ્રાણ, એની આબરૂ બચાવી હતી. એટલે આ એક રિવાજ દેદો કૂટવાનો. ત્યાર પછી આગળ જતા કાત્યાયની વ્રત પછી વ્રજ કુંવારિકાઓ નદીની અંદર સ્નાન કરવા જાય છે. ભગવાન છે વસ્ત્ર હરણ લીલા કરે છે. ભગવાન પોતાના સખાઓ સાથે યમુનાના કિનારે જાય છે અને એ ગોપીઓના વસ્ત્ર હરણ કરે છે અને એને કદંબો વૃક્ષ ઉપર લટકાવ્યા છે. ભગવાન વાસના રૂપી વસ્ત્રનું હરણ કરે છે. શ્રીમદ ભાગવત શાસ્ત્ર વિશુદ્ધ પ્રેમ શાસ્ત્ર છે. વિશાળ દ્રષ્ટિથી જોવાનું. કૃષ્ણ છે વાસના રૂપી વસ્ત્રનો હરણ કરે છે. વાસના જીવમાં જે રહેલી હોય એને નષ્ટ કરવા માટે થઈ અને આ લીલા કરે છે. બાકી કૃષ્ણની એવી કોઈ ઉંમર નથી અને માણસ પાપ કરવા જાય તો સાથે બીજાને લઈને ન જાય. અને ભગવાન કૃષ્ણ એના સખાઓને લઈને ત્યાં ગયા. ભગવાન લીલા કરે છે. ગોપીઓના વસ્ત્રોનું એને હરણ કર્યું. ગોપીઓ કહે છે વ્રજકુમારિકાઓએ કે પોતાના વસ્ત્ર જોયા નહીં. બાંસુરી નાદ સાંભળ્યો, એને ઊંચે જોયું. કદમની ડાળી ઉપર કૃષ્ણ બેઠા